વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે આયોજન કરવામાં આવ્યું છે। શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય 8 સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે। રામકથામાં આજરોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં શ્રોતાઓએ કથાનું રસપાન કરતા નજરે ચડ્યા હતા। નાના ભૂલકાઓએ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। રામ જન્મોત્સવે સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધો હતો। આ વિશે વધુ માહિતી સોસાયટીના અગ્રણીએ આપી હતી। એટલે 9 દાડા તમારે રોકાવાનું છે મારે ત્યાં। હવે કાનના પડદા ગયા ઘર મૂડે આવ્યા હતા ને વેવાઈ એ પોથીની બાજુ ચાલે, એક જણો વળી પેલો બંદૂક લઈને હોર ભરી ને જે ધન્ય હો બાબા ધન્ય હો, અમને ખબર નહોતી કે તમારી આવી લીલા થશે। ભગવાન કાર્તિકે ને બધા દેવતામાં ભાલો લઈ અને તારકાસુર નામ રાક્ષસનું વધ કર્યું છે। બોલીએ કાર્તિકે છે। અને એ સમયે કેરળનગરના રાજા બનાવતા જ દેવોના ગણપતિના પિતા તમારી ધૂન લાગે લાગે, ગણપતિના પિતા તમારી ધૂન લાગે, હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે, હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે, હર હર ભોળા શંભો अरे गावो गावो मिलके गावो, गावो गावो मिलके गावो, अरे सभी भाई बहने गावो, सभी भाई एन करता मस्त एसी માં જઈને ઊંઘી જજો, નહીં તો એનો દોષ મને લાગશે। હવે કથા સાંભળવા હવે વેવાઈ વગર મૂડે આવ્યા। હવે વેવાઈ કે એટલે આવવું તો પડે જ ને, અને ભગવાનની કથા સાંભળવા આવો તો મૂડમાં આવજો, નહીં તો ઘેર બેસી રહેજો। બધાને કહેજો સ્ટોપ એન્ડ ફાઇનલ। તાળી પાડે લોકો હશે એટલે એ હશે। કથા પૂરી થઈ, પોથી વરઘોડો ફરે, પાછો એ જ ભાઈ બંદૂકનો જે ધડાકો કરે એટલા કાનના પડદા ખુલી ગયા। બોલે રામચંદ્ર ભગવાન કી જય। એટલે ભગવાન એમ કે છે કે બિનુ હરી કૃપા મિલે નહીં સંતા, ભાગ્ય બિના નર પાવત નહીં, ભાગ્ય બડો તો રામ જપ રામ, સુતા રામ ને સંભાળ, ઉઠત બેઠત આત્મા જાલંતા સીતા। તુલસીદાસજી કહે છે કે ભક્તિના 4 સૂત્ર બતાવ્યા છે, અને 4 સૂત્ર જે ઓળખી જાય એ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે સાહેબ। નિત્ય આનંદમ ભક્તિ કરો, ને ભાગ્ય વગર ભક્તિ નથી મળતી સાહેબ, ભાગ્ય વિના નર પાવત નહીં। આ બાજુ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ મુનિને કહે છે કે પછી તો હિમાચલ રાજા જે જયકાર કરવા લાગ્યા, આ બાજુ ચારે બાજુ આનંદ થયો છે। કૈલાસપતિ દેવોના દેવ મહાદેવ જેને કહેવાય, બરોબર કૈલાસની તળેટીમાં પહોંચ્યા છે, અને માં ભગવતી દાલતે નંદી ઉપર બેસી ભગવાન કૈલાસની તળેટીમાં પહોંચતા જ બધા દેવતાગણો એક સાથે નાદ કરવા લાગ્યા। નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। એ સમયે ભગવાન શિવને માં પાર્વતી આવ્યા છે। બધા જે કાર થયો, દેવતાઓ કહેવા લાગ્યા પ્રભુ હવે વિલંબ ના કરો, તારકાસુર નામનો રાક્ષસ અમને હેરાન કરે છે। એટલે જય સિયારામ। જે શુભલક્ષ્મી સોસાયટીના આંગણામાં જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, તેના આંગણામાં જે શ્રી રામ માનસ કથા થઈ રહી છે, જે એમના વક્તા છે મુકેશભાઈ, તે એમના મુખેથી જે અમે કથા સાંભળી રહ્યા છે એનું રસપાન લઈ રહ્યા છે। પણ જે દૂર દૂરથી આજુબાજુની સોસાયટીમાંથી જે 1 દિવસ 2 દિવસ એમ કરીને આજે 250 થી 300 માણસ આવીને સાંભળી રહ્યા છે, એમનું રસપાન કરે છે। એટલે એ વક્તાના મુખેથી જે સાંભળીએ છીએ એમનું રસ લઈ અને ઘરે જઈએ છીએ, તેમ આનંદ થાય છે કે આપણી ઘરે બી આવું રસપાન કરવા માટે ગુરુને આગમન કરીએ। આવી રીતે રસપાન અમારા શુભલક્ષ્મી સોસાયટીમાં આવા દરેક પ્રોગ્રામ થાય છે, અને એવી રીતે કથા અમારા સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી જે અહીંયા આંગણમાં
મંદિરમાં જે રામકથા થઈ રહી છે એ બદલ અમે ખૂબ ખુશ છે. બધા દરેક બહેનો ભાઈઓ બધાને સહ મળીને બધા ભેગા થઈને આ પ્રોગ્રામમાં અમે ભાગ લઈ રહ્યા છીએ. 9 દિવસની કથા છે અને શનિવારે કથા ચાલુ થઈ હતી અને રવિવારે પૂરી થાય છે. અને 9 દિવસમાં જે અમે રસપાન લઈએ છીએ એનો આનંદ અમને ખૂબ છે. બધા બહેનો ઉમંગ ઉત્સવથી આનંદ લઈએ છીએ.